हाय गाइस, गुड मॉर्निंग। और मारू तो बेन गया स्कूल, काम બધું બાકી છે। મેં બી મારું કામ પતાવીને આવી છું અને એક બેન તો હજી તક એક બેનની હજી ઊંઘ પૂરી નથી થઈ અને કામ બધું હજી બાકી છે। અને આ ઝાડવા હમણાંથી તો વરસાદ નથી, 2-3 દિવસથી બાકી છે। ઝાડવાન બાળવાન બધું છે। આજે આપણે કરવાની છે થોડી ઘરની સાફ સફાઈ, તો લાગી જઈએ સાફ સફાઈમાં। ચલો। આટલા વાળ કરે છે ને, કેટલા વાળ કરે છે બતાવ। ક્યાં કરો આપ લોગ બતાવો। તૈયાર કર વાર અને બહારનું જો કામ હતું પતાવ્યું। મેં અત્યારે જ ફ્રી થાવ તો ફ્રી થઈ ગઈ છું અને ઝાડુ બી આપણે નીકળી ગયું છે। તો હવે જઈએ નાવા, ચાલો। તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી। હવે આપણે કરીએ થોડું દિયાબત્તીનું એનું કામ જો બાકી છે એ આપણે કરી દઈએ। તો ગાઈસ આવી રીતે નાહેલા ને ધોયેલા હોય અને પછી આપણે વાસણ ઘસવાના હોય તો કેવું ગુસ્સો આવે ને। વાસણ તો ધોઈ ગયા અને હવે બનાવવાની છે રસોઈ। તો રસોઈમાં શું છે આપણે જોઈએ। ભીંડા છે, ભીંડા બનાવવાના। ભીંડા છે ના, ઢોસાનું ખીરું છે, ઋતુ હાટું ઢોસાનું ખીરું આપણે જાણે ઉનાળામાં લીધેલું છે। સારું છે ને એ જ। અને ઘરની સાફ સફાઈ તો થઈ ગઈ છે। હમણાં આવશે એ દીક્ષા, ઋત્વા પૈસા દીક્ષા તો ઘરે છે। તો અમારી બેન છે ને અહીંયા ડબ્બા પર ચડે રોજ। ચાલો તો હવે બનાવીએ આપણે ભીંડા। तो उसको इधर रखते हैं थोड़ी देर। ઢોસાનું ખીરું છે। મારા ને પીઝા હાટો બનાવવાનું છે। દૂધ તો ગરમ કરી રાખ્યો અમે ફ્રીજમાં મેળ લે। આજ તો ફ્રીજો સાફ કરવાનું છે।
ભીંડા આવી રીતે સાફ કરી દેવાના. ભીંડા ધોઈને આમાં લઈ લીધા છે. હવે આપણે એને કટ કરી દઈએ. બટેટા પાંચ મિનિટ પાકવા દઈએ એને આપણે. ભીંડો આમ પાક્યા રાખશે. અમારે 2-3 દિવસ વરસાદ નથી હા ઓછો અરે આવતો હતો તો બહુ આવતો હતો. પૂર આવ્યું ના આવ્યું વરાછામાં બધી દુકાનો ઓલી ડૂબી ગઈ, પાણી ઘૂસી ગયા. હવે છે જ નહીં, હમણાંથી વરસાદ જ નથી. બહુ તડકો છે, બહુ જ તડકો છે 2 દિવસથી. હવે વરસાદ આવે તો સારું. શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનામાં લાગે છે વરસાદ છે એમ. નહીં લાગતું ને વરસાદ છે એમ. જો હા કોરું કોરું પડ્યા બધે આવી જાય તો સારું, પણ લાગતો નહીં વરસાદ આવે. ફળ બી બહુ ઉગી ગયું છે, કાઢવાનું છે. કાઢ જાય સબ્જીવાળા, આપણે ખાલી કમ્પ્લીટ કરવાની. રસોઈ કરવામાં બી બુરી હાલત થઈ જાય. હા પસીનો થઈ જઈએ. તો અમારે 1 બેન હાટું ભીંડું બનાવ્યો, 1 બેન હાટું ઢોસાનો મસાલો પડ્યો છે, તો આપણે ઢોસા મેળવી દઈએ. તમારું તો બેન ખાશે ઢોસા. એને હાટું થોડુંક મીઠું નાખીને 2-3 બટેટા નાખી દઈએ તો એ ખાઈ લે. जा